સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે સ્થિતિ ઝડપી કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને શંકાસ્પદ યુવાનની અટકાયત કરવામાં આવી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક યુવાન દ્વારા બોમ્બ હોવાની અફવા ફેલાવવામાં આવતા સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ યુવાને એરપોર્ટ સ્ટાફને કહ્યું હતું કે તેની પાસે બોમ્બ છે. આ માહિતી મળતા જ એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને તાત્કાલિક યુવાનને કાર્ડન કરીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન યુવાન પાસેથી કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. તેમ છતાં સુરક્ષા દ્રષ્ટિએ ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડુમસ પોલીસે યુવાનની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગઈકાલે અંદાજે 7 વાગ્યા પછી ડુમસ જે એરપોર્ટ છે સુરત એરપોર્ટ એની ઉપર એક ઘટના બનેલ છે, જેની અંદર મનસુર શેખ નામનો વ્યક્તિ જે સુરતથી દિલ્હી મુસાફરી કરવાનો હતો, તેણે સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ત્યાં હાજર મહિલા અધિકારીએ તેની બેગમાં કોઈ ઇલેક્ટ્રોનિક સામાન છે કે કેમ એ અંગે પૂછતા એમ હસીને જણાવેલ કે મારા સામાનમાં મારી બેગમાં નાનો બોમ્બ છે. જેથી આ વસ્તુને ગંભીરતાથી લઈ સદર જે મહિલા છે તેઓના દ્વારા પોતાના સુપરવાઇઝર વગેરેને જાણ કરવામાં આવેલ અને તેઓના દ્વારા CISFને અને પોલીસને આ બાબતે જાણ કરવામાં આવતા જરૂરી પગલાં ભરવામાં આવેલ છે. સદર જે મનસુર શેખ નામનો ઈસમ છે એની પૂરું ચેકિંગ કરવામાં આવેલ છે. તેના સામાનનું પણ BDDS ટીમ મારફતે ચેકિંગ કરવામાં આવેલ છે અને કોઈ પણ એવી વિસ્ફોટક સામગ્રી તેની પાસેથી હાલ મળી આવેલ નથી. ડુમસ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ રજીસ્ટર કરીને આગળની તપાસ અત્યારે ચાલુ છે. સાથે સાથે સદર જે ઈસમ છે એને સિક્યુરિટી સ્ટાફને જે ત્યાં હાજર સ્ટાફ મેનેજર સિનિયર અધિકારીઓ દ્વારા એને રોકવામાં આવતા તેણે એ લોકો સાથે ગેરવર્તન કરતા અને બોલાચાલી કરતા ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા તેના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી.